વાત કરીએ ખેડા જિલ્લાના ગળતેશ્વરમાં ગુજરાતનું પ્રસિદ્ધ યાત્રાધામ હોવા છતાં માર્ગની હાલત દયનીય જોવા મળી। અંબાવથી ગળતેશ્વર સુધીનો માર્ગ જે છે તે સાવ ખખડધજ બન્યો છે। માર્ગ અને મકાન વિભાગને અનેક વખત રજૂઆત પણ કરવામાં આવી છે, છતાં માર્ગની પરિસ્થિતિ જૈસે થે વૈસી જોવા મળી છે। તો ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના અંબાવથી ગળતેશ્વર સુધીનો 4 કિલોમીટરનો માર્ગ સાવ ખખડધજ હાલતમાં જોવા મળી રહ્યો છે। પ્રસિદ્ધ યાત્રાધામ ગળતેશ્વર મહાદેવનું મંદિર આવેલું હોવાથી હજારો યાત્રાળુઓ અવરજવર કરતા હોય છે। માર્ગના કારણે વારંવાર જીવલેણ અકસ્માતની ઘટના પણ સર્જાય છે। સ્થાનિક નેતાગણ સહિત ખખડધજ માર્ગ બાબતે માર્ગ અને મકાન વિભાગને રજૂઆતો કરે છે, છતાં જાડી ચામડીના અધિકારીઓના ટસથી મસ થવા તૈયાર નથી। તો આ દુર્દશા જોવા મળી રહી છે। દિવસ દરમિયાન હજારો ભારદારી ક્ષમતા કરતા વધુ ક્વોરી પ્રોડક્ટ ભરીને આ માર્ગ પરથી ફરતા હોય છે। માર્ગ એટલી હદે બિસ્માર થયેલો છે, છતાં કોઈ નોંધ સુધા લેવા તૈયાર નથી। અને આ બાબતે ખરાબ માર્ગના કારણે બાઇકો સ્લીપ થવાના તેમજ અકસ્માતના બનાવો જે સતત વધ્યા છે, તેમાં સંખ્યાબંધ મોતને ભેટ્યાના દાખલા અહીંયા મોજૂદ છે। તાત્કાલિક ધોરણે માર્ગનું નવીનીકરણ કરવામાં આવે તેવી સ્થાનિકો નાગરિકોની માંગ ઉઠવા પામી છે। માર્ગ પર ઉડતી ધૂળની ડામરીઓના કારણે દ્વિચક્રી વાહનોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। માર્ગના કારણે આવતા દિવસોમાં મોટો અકસ્માત સર્જાય તો નવાઈ જેવી કોઈ વાત નથી તેવું પણ કહી શકાય। હું દરરોજ વડોદરા જિલ્લામાંથી ખેડા જિલ્લામાં આવું છું અને ગળતેશ્વરથી અંબાવ લગીન રસ્તાની બહુ હાલત ખરાબ છે। અમે દરરોજ ગાડીઓ ભરીને જઈએ છીએ, અમારે બહુ હેરાન થઈએ છીએ। લગભગ અડધોથી પોણો કલાક લાગે છે અંબાવથી ગળતેશ્વર સુધી અને અમે ગાડીઓ બહુ બગડી ગઈ છે। આ રસ્તાને લીધે બહુ મોટા ખાડા પડી ગયા છે, એટલે વહેલી તકે એ સારું કરાવવા વિનંતી તંત્રને। અહીંયા દર્શન માટે આવ્યો છું। લગભગ મહિનામાં 2 મહિનામાં મારું 3-4 વાર આવવાનું થતું હોય છે અને આ રસ્તાના કારણે ઓલવેઝ અમે લોકો પ્રોબ્લેમમાં આવીએ છીએ અને આ રસ્તો જેટલા વહેલા બને અને અમને શ્રદ્ધાળુઓને સારામાં સારી વ્યવસ્થા મળે એવી સરકારને અપીલ છે। અને આ વ્યવસ્થા અહીંયાના એમએલએને પણ એટલી ખબર હોવી જોઈએ કે આ શ્રદ્ધાળુઓ માટેનો માર્ગ છે, તો જેટલા વહેલા બનાવશે એટલો સારો અમને પણ એટલી ફેસિલિટી રહેશે અને મહાદેવના દર્શન એટલા સરસ થઈ જશે। અંબાવ ગળતેશ્વર રોડ જે ઘણા વર્ષોથી બિસ્માર હાલતમાં પડી રહ્યો છે અને અવારનવાર રજૂઆત કરવા છતાં બી કોઈ રસ્તાનું કામ થતું નથી। PWDમાં બી અમે રજૂઆત કરી। આ રોડ પર જ્યારે બી જોવા જઈએ તો ખાલી મેટલને ગ્રીટ પાથરી અને રસ્તાને મરામર કરે છે, અને એના કારણે બાઇક ચાલકથી માંડીને ઘણીવાર અકસ્માત બી થયા છે। અંબાવથી ગળતેશ્વરનો રસ્તો 4 કિલોમીટરનો રસ્તો બહુ ખરાબ થઈ ગયેલો છે। અહીંયા ગળતેશ્વર લાખો યાત્રાળુઓ આવે છે અને બહુ જ રસ્તો ખરાબ થઈ ગયેલો છે। અહીંયા વડોદરા અને ખેડાને જોડતો મુખ્ય હાઈવે સ્ટેટ માર્ગ છે। અંબાવથી માંડી અને ગળતેશ્વર સુધી જે 4 કિલોમીટર વિસ્તાર જે રસ્તો જે છે, આ રસ્તા પર તો પહેલાં મતલબ 4 ગામ આવેલા છે: અંબાવ, સુખીની મુવાડી, સરનાલ અને ગળતેશ્વર। આ 4 ગામની પબ્લિકનો મુખ્ય માર્ગ કહેવાય અને આ માર્ગ ઘણો બિસ્માર છે, જેમાં ઘણા બધા ખાડાનું સામ્રાજ્ય છે। આ ખાડામાં વાહનો ખરા પણ બાઇકોને ખાસ ભય રહે છે કે જેથી જો કોઈ તકલીફ પડે તો બહુ મોટું જાનહાનિ થઈ જાય છે। બીજો મુદ્દો કે અહીંથી ગળતેશ્વરથી અંબાવથી માંડીને પાવાગઢ જવું હોય તો એ રસ્તો મુખ્ય રસ્તો આજે જે યાત્રાળુઓ જે ચાલતા જાય છે જે પાવાગઢ સુધી, તો આ માર્ગે આગળ વધે છે, જેથી મોટી ગાડીઓવાળા જે સાઈડમાં દબાવે ખાડો ગાડી બચાવવા માટે જે યાત્રાળુઓની પર જાનને જોખમ રહેલું છે। બીજા નંબરમાં આ રસ્તા પર શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે, જો સંસ્થાઓ પર જવાના બાળકો ભણવાના બાળકો પર રસ્તા સાઈડ પર ચાલતા હોય અને એ સમયે જો મોટી ગાડીવાળો ખાડો બચાવવા માટે ગાડી સાઈડ પર લે તો બાળકોને પણ નુકસાન થવાનો ભય રહેલું છે। બીજા નંબરમાં કે ગળતેશ્વર મહાદેવ ઘણું જૂનું મંદિર છે અને અહીંયા દિવસના લગભગ 1 થી 2 હજાર માણસો વિઝિટ રહે છે। શ્રાવણ મહિનામાં તો પર ડે 10 થી 12 હજાર માણસો વિઝિટ લે છે અહીંયા। તો ડાકોર આવેલું યાત્રાળુ બધા અંબાવ ગળતેશ્વર થઈને જ જાય છે અને આ મંદિર એટલું જૂનું છે અને અહીંયા આવનારા વ્યક્તિ દરેક વ્યક્તિ બહારના ગુજરાતમાંથી ઇન્ડિયામાંથી તમામ લોકો આવે છે। આ તમામ લોકોને આ ખાડોના કારણે વાહન ઘણી બધી તકલીફો પડે છે, જેથી મારી તંત્રને વિનંતી કે તાત્કાલિક યુદ્ધના ધોરણે આ ખાડોનું નિવારણ કરી રસ્તો સારો બનાવવામાં આવે એ મારી નમ્ર વિનંતી છે। ગળતેશ્વર મહાદેવ અંબાવથી ગળતેશ્વરનો રોડ 4 કિલોમીટર છે। 4 કિલોમીટરનો રોડ આજની તારીખમાં ઘણી ખરાબ પોઝિશન પર થઈ રહ્યો છે। ટ્રકો થી મળીને નાનું સાધન ઘણું અવરજવર કરે છે। આ રોડ અંબાવથી વસડા પણ જોઈન્ટ છે, વચ્ચે પુલ છે। આ રોડનો ઘણીવાર સરપંચને ભલામણ અમે કરી કે સરપંચ સાહેબ તમે રજૂઆત કરો, બાઇક લઈને પણ નીકળાતું નથી।
અને આગળ રજૂઆત કરી અને જેમાં એમને જવાબ આપ્યા કે અમે રજૂઆત કરી છે પણ કોઈ આનો નિકાલ લાવવા કોઈ તૈયાર નથી. આજે આ રોડ પર એક્સિડન્ટ થવાનો પણ ઘણો ભય છે. એક્સિડન્ટ થવાથી અત્યારે પબ્લિકને કેટલું નુકસાન થાય છે. આ રોડ પર તમે ચાલતા તો જઈ શકાય એવી પોઝિશન નથી, બાઇક લઈને પણ જઈ શકાય પોઝિશન નહીં. મોટી મોટી ગાડીઓ નીકળે, ટ્રકો પથ્થર ભરેલી, અને પાછળ ધૂળ ઉડે છે અને ઘણા ખાડા પડી ગયા છે. માટે અમે ભલામણ કરીએ છીએ, સરનાલ ગ્રામ પંચાયતના અમે ભલામણ કરીએ છીએ કે આ રોડને તાત્કાલિક યુદ્ધના ધોરણે કામ અમલમાં લેવું જ જોઈએ. આ આપણે રોડ જે જોઈ રહ્યા છે એ રોડ છે અંબાવથી ગળતેશ્વર સુધીનો, લગભગ 4-4.5 કિલોમીટર સુધીનો રોડ છે અને આ રોડ ખૂબ જ અગત્યનો રોડ છે. આ સ્ટેટ હાઈવે તરીકે ઓળખવામાં આવે છે, સ્ટેટ હાઈવે છે અને આ બે જિલ્લાને જોડતો રોડ છે. એટલે બે જિલ્લાનો મુખ્ય માર્ગ કહી શકાય. ગળતેશ્વર અહીંથી લગભગ 3 કિલોમીટર દૂર ગળતેશ્વર બહુ જ મોટું યાત્રાધામ છે. વર્ષે લાખો યાત્રાળુઓ આવે છે. પાવાગઢ જવાનો એકમાત્ર ટૂંકો રસ્તો છે અને અહીંયાથી લાખો હજારો પદયાત્રીઓ ચાલતા જાય છે. પાવાગઢ જતા લોકો પણ અહીંથી જાય છે. તે છતાં મોટા ટ્રાન્સપોર્ટેશન અને ઘણા ઉદ્યોગોને જોડતો એક ટૂંકો માર્ગ છે અને હજારો વિદ્યાર્થીઓ અપડાઉન કરે છે અહીંયા રસ્તા ઉપર. અને આપણે જોઈ રહ્યા છો તમે કે આ કેટલી ધૂળ ઉડી રહી છે. કોઈપણ જગ્યાએ રસ્તો 100 મીટર પણ રસ્તો સારો નથી રહ્યો, ખાડા ટેકરી થઈ ગઈ છે. એટલે એવી વિનંતી છે સરકાર અને સરકારી તંત્ર બંનેને કે અહીંના જે દૂર દૂરથી પ્રવાસીઓ આવે છે એમને પણ તકલીફ પડે છે, લોકલ લોકોને પણ કાયમ તકલીફ પડે છે. તો આ રસ્તો જો સારો થાય અને આનો વિકાસ થાય, પહોળો પણ થાય, વચ્ચે સારો રોડ ગુણવત્તાવાળો બને તો હજારો અને લાખો લોકોને ફાયદો થાય એમ છે. પેટ્રોલ ડીઝલની ખપત ઓછી થાય એમ છે, ટાઈમ પણ બચેવો છે. કેમ કે અહીંયા 2-2 કિલોમીટર 3-3 કિલોમીટર સુધીની લાંબી લાઈનો થાય છે. ઉનાળામાં લાખો પ્રવાસીઓ ફરવા આવે છે, દિવાળી વેકેશન હોય, શ્રાવણ મહિનો હોય, આમાંનો અનેરો મહત્ત્વ છે. ગળતેશ્વરમાં નહાવાનો, અહીંયા ફરવાનો એક બહુ મોટું પિકનિક સ્થળ તરીકે ઓળખાય છે. જેથી તમે આ ગાડી જોશો તો બધા એને સસ્પેન્શન કે જમ્પરિયા પણ નવરા થઈ જાય એટલું છે. બાઇક ઉપર જે આવતો હોય સામાન્ય વર્ગ, એની કમર, નાના છોકરાઓને લાવવા લઈ જવામાં ખૂબ તકલીફ પડે છે. નવજાત શિશુ હોય કે ડિલિવરીની મહિલાઓ હોય એને લઈ જવામાં પણ બહુ તકલીફ પડે એવો છે. અહીંયા ખાલી ને ખાલી યાત્રાધામ નહીં પણ આજુબાજુમાં લગભગ 30 ગામ છે જે આ પરા વિસ્તારને જોડતો રસ્તો છે. મુખ્ય આજુબાજુમાં પરા વિસ્તાર છે અને હજારોની સંખ્યામાં નાગરિકો રહે છે. એટલે અહીંથી બરોડા જિલ્લામાં જાઓ તો તમે સાવલી સુધીનો વ્યવહાર અહીંયાથી આ રોડ ઉપર ચાલુ થાય છે. વરસતા છે આગળ, એ સિવાય ઘણા બધા ગામો છે, ધરમપુર ગામ છે, અસંખ્ય ગામો છે નાના નાના. પરા વિસ્તારોને જોડતો એકમાત્ર રસ્તો છે. જેથી સરકાર અને સરકારી તંત્ર બંનેને એવી વિનંતી છે કે આ રોડ જલ્દથી જલ્દ નવી તકે નવી રીતે બનાવે, આખો વ્યવસ્થિત રીતે, જેથી યાત્રાળુઓને તકલીફ ના પડે અને અમને લોકલ લોકોને પણ તકલીફ ના પડે એવી વિનંતી છે.